કઠલાલ તાલુકાના મોડેલથી છીપડી એપ્રોચ રોડનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માગણી આજ દિન સુધી આ રોડનું કામ પૂરું થયેલ નથી। રોડનું કામ પૂરું થયું ન હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને વહેલી તકે રોડનું કામ પૂરું કરી રોડ બનાવી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। લગભગ 2022 માં માજી ધારાસભ્ય કાળુસિંગે રસ્તો મંજૂર કરેલો, પણ રસ્તો કેમ ના થયો, વ્યાપક ભ્રષ્ટાચારના લઈને ના થયો તો બીજા અન્ય કારણોસર એની ઊંડી તપાસ 2023માં તો રસ્તો પૂરો થઈ ગયો, બોર્ડ 2024માં મારવામાં આવ્યું। આ રસ્તો 2022માં મંજૂર થયેલો, 2023ની સાતમા મહિનાના 23માં પૂર્ણ કરવાની એનો જે બોર્ડ માર્યો છે એમાં તારીખો લખેલી છે, છતાં પણ સાઈડમાં સામાન્ય થોડું પૂરણ કામ કર્યા સિવાય બાકીનું કોઈ પણ પ્રકારનું કામ, ખાડા ટેકરા જે હોય બધું યથાવત હતું, એમાં બધું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી। એટલે છીપડીના અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનોને આમાં કંઈ ભ્રષ્ટાચાર થયો હોય કે કંઈ રંધાઈ રહ્યું હોય એવું એના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે। પાકીશ કે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, કોઈ કામ થયું છે નહીં, અને 72 આવા તો જે છીપડી મોડેલ જે રસ્તા છે એવા તો 39 આવા રસ્તાઓ છે છીપડી। આના સિવાય પણ લગભગ જે કાળુસિંહ ધારાસભ્ય મંજૂર કર્યા, એ કાળુસિંહ ધારાસભ્ય જોડે મારા વાત થયેલી, એમાં 150 જેવા રસ્તાઓ જે મંજૂર થયેલા, એમાં એક પણ રસ્તાનું કામ થયું નહીં, વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને બોર્ડ મારી દેવામાં આવ્યા છે। છીપડી ગ્રામ પંચાયત સદસ્ય છું હાલમાં। આજ રોજ મને જાણવા મળેલ કે છીપડી ગામમાં આ રીતે બોર્ડ મારી દેવામાં આવેલ છે, જે કોઈ પણ કાર્યવાહી થયેલ નથી, ખાલી ડોમર પટ્ટો પણ કશું કરેલ નથી, ખાલી આ મેટલ કામ આટલું કર્યું છે અને કામ પૂર્ણ બતાવી દીધું છે। આ મુદ્દે જે તે અધિકારીઓ હોય, જે તે વ્યક્તિ હોય, જે તે નેતાઓ હોય, ભાજપ સરકારે આ કામ મંજૂર કરેલ નથી, કાળુસિંહ ધારાસભ્યએ આ કામ મંજૂર કરેલ છે। 23/10/2023ના રોજ આ ધારાસભ્યએ આપણે અરાલવાળા રોડનું મુહૂર્ત કરેલ છે રાજેશભાઈ ઝાલાએ પોતે, પણ આ રસ્તો અગાઉ કાળુસિંહ ધારાસભ્યએ જે તે કોંગ્રેસના તેમને મંજૂર કરેલ હતો, પરંતુ ત્યારે આ લોકોએ બનવા દીધો નહીં। પરંતુ આ ભાજપ સરકારની દમનગીરીથી આ લોકોએ ખાલી બોર્ડ મારી દીધા છે અને બીજું કોઈ પણ કામ કરેલ નથી। તમે હાલમાં જોઈ શકો છો કે બોર્ડમાં કઈ તારીખ મારેલ છે, 2022માં કામ શરૂ થયું, 2023માં પૂર્ણ થઈ ગયું, આપણે 14 તારીખને માની લો તારીખ મારેલી જ છે ઓલરેડી। હવે તમે ગણતરી મારો કે આ તો 2024 ચાલુ છે, તો હાલમાં આ કામ પૂરું થયું અને બોર્ડ અત્યારે કેમ માર્યા? કામ તો પૂરું થયું જ નહીં, પરંતુ આ ભાજપ સરકારની દમનગીરી, અધિકારીઓની સંડોવણી, કે આ જે તે અધિકારીઓ ખુલાસા કરે આ બાબતે।